એટલે ભાઈ યુટ્યુબર તમે શું આવું ઉપાડો લીધો? આવું થોડું કરાય કંઈ. હા 4000 કલાક હોસ્ટ ટાઈમ હતો, અહીંયા તમે 8000 કલાક નાખી દીધી. ઓલી 3 મિલિયન વાળી 10 મિલિયન કરી નાખ્યું. શું કરવું આમાં? એક તો વરસાદ થતો ને તમે માથેથી આવા કલાકો ચડાવો. અમારે હું પાણી વાળું વિડીયો બનાવો, અમે તો બાકાજીકી બોલાવીશું ગમે એ થાય. ગુજરાતમાં જ બાકાજીકી હાલવાનું છે. કદાચ તમે ગમે એટલો હોસ્ટ ટાઈમ કરો તો શું છે, અમે પૂરો કરી જ દેવું તમારી જાણ ખાતર. હા, ને એકતા રેડાઈ આવે ને પાણી વારવું પડે, બધું ભેરું છે. તો અમે એમાં કઠણ થઈ જાય તો આ તમારી કલાકો હું અમને નડવાની છે? નહીં નડે હો, પૂરી કરી દેવું અમે. અને આ વિડીયામાં જ પૂરી થઈ જાય મારે, જોઈજો. કેમ કે આ વિડીયો શેર થાય યુટ્યુબમાં, એટલે આ વિડીયામાં જ અમે પૂરી કરી નાખીશું. એટલે તમે એમ ન સમજતા કે અમે કંઈક છે, તમે કંઈ નથી, અમે જ બધાય છે હો, અમે જ બધી મહેનત કરીએ. હા, હું તમારે યાર નહોતું કરવું, થોડુંક દુઃખ તો લાગે. એક તો જા આમાં રેડા આવે તો અમે હિંમત નહીં હારીએ ભાઈ, તમે ગમે એ કરો, અમારે હિંમત હારવાની થાતી જ ને. એટલે તમારે હું ઘટતું તું તે 8000 કલાક કરી જોવાય જરાક. નબળો માણસ કામ ધંધાવાળો વિડીયો બનાવતો હોય તો એ શું કરે? હા, મારા જેવો તો અઠવાડિયે એક વિડીયો જ દબાવે ને સપોર્ટ એ કોઈ કરતું ન હોય. એટલે આ બધું તમારું લોસાવાળું છે. એક તો જો આમ લાંબો હેઠો અહીંથી પાણી હેર ઘડીક પૂગે નહીં. આ વરસાદ જો વાદળા થઈને વયો જાય ને માથેથી તમારો આવો ત્રાસ. બધાને મોનિટાઇઝેશન આપી દો, પૈસા ભલે ઘટાડી દો, પણ મોનિટાઇઝ કરવાનું આપી દો. પૈસા ઓછા આપો તો હાલ છે ફેસબુક વાળાને કોઈ, એ અમને કંઈ વાંધો નહીં. અને ફેસબુક વાળાને કહી દઉં ને, ફેસબુક વાળા તો 1000-2000 ફોલોવર આવે તો ટુ લાભ દઈ લે, મોનિટાઈઝ કરી દઈ. એ હું કરી નાખો ને, એને ઘણી ઇન્કમ ઘટાડી દઉં થોડીક. આ મને તમારું ન સમજાણું યાર. હવે મારે છે ને તમારી પાસે રૂબરૂ આવવું જોઈએ યુટ્યુબ વાળા પાસે, બાકી એ કદાનું ભેરું નહીં થાય. એટલે હવે છે ને હું તમને આ સેલિંગ પહેલી વાર કહી દઉં કે આ બધું છે ને માપે રાખજો તમારું. હોસ્ટ ટાઈમ ભલે વધાર્યો એ, હવે આ એક ભૂલ વાંધો નહીં. નકર અમારા ઊભા હેઠે ધોડાવવાનો છે તમને, ઊભા હેઠે હું ધોડાવવાનો છે યુટ્યુબ વાળાને. આ તો વાંધો નહીં, એક ભૂલ તમારાથી થઈ ગઈ કે 4000 કલાક હોસ્ટ ટાઈમ હતો અહીંયા 8000 કરી નાખ્યો. આ એક ભૂલ જ, હવે કંઈ બીજો લોસો કાઢતા નહીં વાહે. બસ એટલું જ કહેવાનું હતું.